ફાફડા તો ફાફડામાં નવરંગના ફાફડા બહુ પ્રખ્યાત છે, જેનો બી ટેસ્ટ એક નંબર છે. પપૈયાને સંભાળવાની શું વાત કરવી મારે. હેલો ગાઈસ, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી ગયો છે કે આપણે શું કરવાના છીએ. તો બેઝિકલી આજનો બ્લોગ એટલે કે આપણો ફૂડ બ્લોગ રહેવાનો છે. આજે આપણે સરસ એવું બધું મંગાવી દીધું છે, ટોટલી ગુજરાતી ફૂડ, જે ગુજરાતી સ્નેક્સમાં ખવાતું હોય છે એ ગુજરાતી ફૂડ આપણે આજે મંગાવી દીધું છે. જેમાં છે વણેલા ગાંઠિયા, ભાવનગરી વણેલા ગાંઠિયા, ટીકડી ગોટા, ફાફડા, સમોસા, સેવ ખમણી અને રસમલાઈ. ડિઝર્ટમાં છે આપણે રસમલાઈ અને જોડે એની ચટણી બી છે. તો આજને આપણે જમવાનું શરૂ કરીએ. એકચ્યુઅલી આજે ટોટલ જમવાનો પ્લાન આ જ હતો કે ફૂડ બ્લોગ બનાવતા જમીશું. તો ચલો જોઈએ કેવો છે ટેસ્ટ અને માણીએ એનો. ખમણ બી છે જોડે જોડે. ચલો. છે એમની એ વસ્તુ હું લાવ્યો છું, જેમ કે ફાફડા. તો ફાફડામાં નવરંગના ફાફડા બહુ પ્રખ્યાત છે, જેનો ટેસ્ટ એક નંબર હોય છે, બહુ જ મજા આવે ગઈ છે. પછી આ વણેલા ગાંઠિયા છે, તો હરિયરના વણેલા ગાંઠિયા બહુ વખણાય છે, જેનો બી ટેસ્ટ એક નંબર છે. અને જોડે પપૈયાને સંભાળવાની શું વાત કરવી મારે. ચામુંડાના ખમણ છે, સમોસા, તો બેઝિકલી આજનો પ્લાન આ હતો કે સન્ડે ફંડેમાં આપણે ટોટલ ગુજરાતી જે નાસ્તો વખણાય છે, ફાફડા, ખમણ, ગાંઠિયા, સમોસા, ગોટા, આ બધું ટેસ્ટ કરવું અને એનો આનંદ માણવો. તો બસ લઈને આવી ગયા છીએ આપણા માટે જલ્લાદ ટેસ્ટ, જલ્લાદ. હવે સેવ ખમણી ટેસ્ટ કરીએ. હવે ચામુંડાની સેવ ખમણી, જેને ખાવા માટે લાઈનો લાગતી હોય છે. शक्ल देखिए गाइस, शक्ल इस वनले गाठिया की टू मच स्पाइसी.
જોરદાર બાકી. બેઝિકલી પ્લાન બીજો હતો, પણ અચાનક ઈચ્છા થઈ કે ચલો આવું કરવું છે આજે, ફ્રૂટ બોક્સ રાખીનું. તો આપણે સેટઅપ લઈને આવી ગયા, ટીકડી ગોટા, આપણે ભૂખ બહુ નથી એટલે થોડું ઘણું ખાઈએ અને આપણે દર્શકોને બતાવીએ કે કઢીનું ફૂડ કેવું હોય છે. એક નંબર ક્વોલિટી ગાઈસ, ક્વોલિટીમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં. સમોસો ગાઈસ, સમોસો. शकल देखी गई, शकल. एक नंबर गाइस. તો આવો હવે રસમલાઈ ટેસ્ટ કરીએ. રસમલાઈ ખાસ ડિઝર્ટ માટે હું લઈને આવ્યો છું. જન્નત. માઇન્ડ બ્લોઇંગ. ફાફડા હોય, જોડે ચટણી, જોડે પપૈયા સંભારો ગાઈસ, બહુ જ મજા આવે, જન્નત થી કમ ના લાગે.
સમોસું પૂરું કરીએ. मुझसे नहीं खाया जाएगा. जो अपनी મારી કેપેસિટી નથી કે હું આ બધું પૂરું કરી શકું. બસ તો આટલો મૂકી દઈએ. પછી એને જેટલું ખાવું ખાશે. યસ આવે તો યસને બી ખાવું ખાશે. આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે, નવી વાત સાથે, નવા કિસ્સા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રામ રામ, ટાટા, બાય બાય, સી યુ. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને ગાઈસ જો આ પસંદ આવ્યું તો લાઈક, બધા લાઈક કરજો. એટલે બીજો કોઈ ફૂડનો તમે જો કરવા માંગતા હો કે ભાઈ આ તમે કરો તો એ બી મને કોમેન્ટમાં જણાવજો. તો હું એ બી લાવીશ અને આપણે એને બી ટેસ્ટ કરીશું, એનો બી રિવ્યુ કરીશું. ચલો ગાઈસ. Yeah.